શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને। દેવાયત ખવડના ડ્રાઈવર કાના પર હુમલો કરવામાં આવ્યો છે। કારના કાચ તોડીને હુમલો કરીને કાર જપ્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે દેવાયત ખવડ ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। અમારી ફરિયાદ લીધી નથી તેવું કહેવું દેવાયત ખવડનું છે। હું આજે ફરિયાદ કરવા આવ્યો છું, દેવાયત ખવડનું કહેવું છે। કાર આરોપી પાસે છે, કારમાં 5 લાખ રૂપિયા હતા। પીઆઈ સાથે વાત કરી છે દેવાયત ખવડે। તો રામ કાનજી ચૌહાણ સામે અરજી કરી છે। પોલીસ માત્ર અરજીની તપાસનું કહે છે। ન્યાય માટે હું અપીલ કરું છું તેવું કહ્યું દેવાયત ખવડનું છે। સનાથલ ડાયરામાં પબ્લિક ન હતી, પબ્લિક ન હોવાના કારણે અન્ય ડાયરામાં ગયો હતો। અન્ય ડાયરામાં ગયા બાદ ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો છે। એ પણ કઈ બનાવ બન્યો, બનાવથી બધા વાકેફ છે। મારો ડ્રાઈવર જે ગાડી ચલાવે છે કાનો, ત્યાં આગળ બજેટ લઈ 5 લાખ રૂપિયા આવ્યા, જે કલાકાર છે એને બજેટ આપ્યું। રસ્તામાં તો ગયો ત્યારે લોકો ગાડીની ચાવી લઈ લીધી અને ત્યાર પછી કાનો ત્યાંથી નીકળ્યો એટલે 2 ગાડી આડી રાખીને ગ્લાસ ફોડ્યો, ગાડી લઈ લીધી। આ બધો બનાવ બન્યો એટલે મને વાત કરી ફોન ઉપર। મેં કીધું ભાઈ લીગલ જે કાંઈ થતું હતું કોશિશ કરી નાખું, આવી જાઉં। બીજા દિવસે સવારે કાનાને મેં મોકલ્યો પોલીસ સ્ટેશન ચાંગોદરવાળાએ કીધું કે તમે સનાતન ચોકીએ જાઓ, ત્યાં મોકલ્યો। જે કાંઈ લખવાનું હતું એફઆઈઆર ફાટવા માટેનું જે કાંઈ નામ, જે પણ પ્રોસેસ હતી બધી મેં કીધું પૂરી કરી કાયદાકીય, પણ કોઈ એફઆઈઆર ફાડી નથી। આઈ થિંક ગઈ રાતે 1 થી 1:30 વાગ્યા 2 વાગ્યા સુધી ત્યાં રહ્યો, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં। એટલે મારે એના માટે થઈ અને આ ચાંગોદર પોલીસ સ્ટેશન આવવું પડ્યું પીઆઈ સાહેબને મળવા માટે કે એફઆઈઆર ન ફાડવાનું રીઝન શું, કારણ શું કામ એફઆઈઆર ન ફાડો। અને હવે ફટાફટ